જય માતાજી મિત્રો, આપણે જવાનું હતું કોલેજ, તો અત્યારે ઉઠીએ આપણે વહેલા. તો નહીં ધોઈને તૈયાર થઈને આપણે નીકળી ગયા છે કોલેજ જવા માટે. બહાર જોયું તો જો અંધારું હતું ને ઠંડી હતી, છોન સોડે આપણે ઘરેથી નીકળી ગયા હતા. અહીંયા જુઓ તો આપણો રસ્તો તમે દેખાઈ રહ્યો છે, જેટલું અંધારું છે. ના આ બાજુ તો આપણું બસ સ્ટેન્ડ છે પાઠોરનું, એ કણ આવી ગયા આપણે. તો ઝઘડા મારતી મારતી આપણી બસ આવી જશે. રોમ રોમ ભાઈઓ, કોઈ માહોલ ગરમ કર્યો ફૂલ બાકાજી કે આ બંકો તો ગોઠ જ નહીં લે. તો આપણે આવી ગયા ચોણામાં. ચોણામાંથી આ બસમાં આપણે જવાનું છે કોલેજ. તો કોલેજ જવા માટે આપણે આ બસમાં બેસી ગયા છીએ ને આ બસ ઉપડી જઈ છે, તમે જોઈ શકો છો. એથી આપણે 7:58 લગભગ 8 વાગે આપણે ઉતરી ગયા હતા સમી બસ સ્ટેન્ડમાં. સમી બસ સ્ટેન્ડમાં આપણને બીજી બસ મળી જશે. આ બસમાં આપણે આવી જાય આપણી કોલેજ બાસપા. હવે આ બંકો જઈને જોજો, એક એવો માહોલ ગરમ કરે ને પોંછો પાટણનો બંકો કહેવાય. બાસપાની અંદર પોંછો પાટણનો બંકો આવી જશે ગાય. સિસ્ટમ પાડ દેંગે. જો આપણે માહોલ ગરમ કરી નાખ્યો, જો ટોળો વાળી નાખ્યા. તમને વિચાર થતો હશે કે આ ટોળા શેના માટે છે? લે પોંછો પાટણનો બંકો એકણ પોકી જશે તો ટોળાના વાળા થોડે લે. જીજે 24 નો બ્લોગર પેજો સાહેબોના સ્ટાફ રૂમમાં જઈને બાકાચીકી બોલાવીને બંકો આપતો. આ આપણું પરીક્ષાનું પેપર છે. અહીંયા તો વાગી જતા 12:08. તો 12:08 તો જોયું તો કોઈ દેખાતું જ નહીં. અહીંયા 12:08 વાગી જાય તો હજુ બસ આવી નહીં. તો વાટ જોતો ઓ 12:40 થઈ ગઈ, હજુ બસ આવી નહીં. બસ આવી તો ચીવી આવી, જુઓ તમે. ટેકનોલોજી